નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ધોરણ 10 ના સંસ્કૃત વિષયની અંદર. આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું ઉપપદ વિભક્તિ પરિચય પાર્ટ 2. આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી ઉપપદ વિભક્તિ વિશે થોડી માહિતી મેળવી હતી. ત્યારબાદ આપણે દ્વિતીય વિભક્તિની શરૂઆત કરી દીધી હતી. હવે આપણે શરૂઆત કરીશું તૃતીય વિભક્તિ અને ચતુર્થી વિભક્તિ, કે કયા એવા શબ્દો છે કે જેની અંદર તૃતીય વિભક્તિનો જ ઉપયોગ થાય છે અને કયા એવા શબ્દો છે કે જેની અંદર માત્ર ને માત્ર ચતુર્થી વિભક્તિનો જ ઉપયોગ થાય છે. તેના ઉદાહરણો સાથે આપણે અહીંયા જોઈશું. બરાબર મિત્રો? તો ઉદાહરણો અહીંયા તમારી સામે બધા શબ્દો આપેલા છે. અહીંયા ઉદાહરણો લખી દઈએ આપણે. બરાબર? હવે છે અહીંયા જો મિત્રો સહ, સાર્ધમ, સાકમ અને સમમ તૃતીય વિભક્તિ જ્યારે આટલા શબ્દો વપરાયા હોય ત્યારે તૃતીય વિભક્તિનો ઉપયોગ થાય છે. બરાબર? આ બધાનો અર્થ એક જ થાય છે સાથે. કેવી રીતે? જેમ કે રામ લક્ષ્મણેન સહ ગચ્છતિ. રામ લક્ષ્મણેન સહ ગચ્છતિ. તો આપણે અહીંયા હવે એનો અર્થ કરું તો રામ લક્ષ્મણની સાથે, લક્ષ્મણની આવ્યું સાથે જાય છે. હવે મિત્રો ની આવ્યું એટલે આમ તો થવી જોઈએ ષષ્ઠી વિભક્તિ, કારણ કે નો, ની, નું, ના. પણ આપણે કઈ વિભક્તિ કરી છે અહીંયા? તૃતીય વિભક્તિ કરી છે. કેમ? કારણ કે અહીંયા સહ વાપર્યું છે એટલા માટે. તો આ સહના કારણે આપણે લક્ષ્મણની તૃતીય વિભક્તિ કરી. ખાસ ધ્યાન રાખજો, જે વ્યક્તિ જઈ રહ્યો છે એ વ્યક્તિને નહીં, જેની સાથે જઈ રહ્યો છે એની આપણે તૃતીય વિભક્તિ કરવાની. જેમ કે લક્ષ્મણ રામની સાથે જાય છે તો લક્ષ્મણ રામેણ સહ ગચ્છતિ, રામ સીતયા સહ ગચ્છતિ. જે જઈ રહ્યો છે એની નહીં, પણ જેની સાથે જઈ રહ્યો છે એની આપણે તૃતીય વિભક્તિ કરવાની છે. બરાબર મિત્રો? આ ખાસ તેને અહીંયા ધ્યાન રાખજો. હવે આપણે આગળ વધીએ. તો આગળનું ઉદાહરણ છે, તમને આ કહેવાય કે સહના કારણે આપણે લક્ષ્મણની તૃતીય વિભક્તિ કરી. તો સહ વાપરો કે પછી સાર્ધમ વાપરો અહીંયા તો પણ એક જ થાય, સાકમ વાપરો તો પણ એક જ થાય, અને સમમ વાપરો તો પણ એ જ થાય કે સાથે. બરાબર છે? આ બધાનો અર્થ એક જ થાય છે. હવે સહના સ્થાનમાં આમ ચારમાંથી કોઈ પણ શબ્દ હોય તો તમારે એ સમજવું. બરાબર છે? હવે આપણે અહીંયા સાદૃશ્યમ, તુલ્યમ અને સમાનમ આ ત્રણ ઉદાહરણો છે. હવે મિત્રો આ સમમ જે છે ને એના બે અર્થ થાય છે. એક તો જેવું પણ થાય છે અને એક સાથે પણ થાય છે. બરાબર મિત્રો? તો આની સાથે ઉમેરી આ બંને બાજુ ચાલશે. બરાબર? સમમ એટલે જેવું અને સમમ એટલે સાથે. બરાબર છે? તો હવે એનું ઉદાહરણ આપણે લઈએ. આ ઉદાહરણ પૂરું થયું. હવે આપણે લઈએ ઉદાહરણ 2. તો ઉદાહરણ 2 ની અંદર આપણે લઈશું સાદૃશ્ય, તુલ્યમ, સમાનમ. એમાંથી આપણે જોઈએ તો કન્યા ચંદ્રેણ સમમ સમાનમ દૃશ્યતે. કન્યા ચંદ્રેણ સમમ દૃશ્યતે એટલે કે કન્યા ચંદ્ર જેવી દેખાય છે. બરાબર છે? અથવા તો ચંદ્રની સમાન દેખાય છે. તો કન્યાનું કન્યા થાય, અહીંયા આવશે ચંદ્રની સમાન. હવે મિત્રો ફરી પાછું એ થયું ને, જોઈએ કે અહીંયા થાય ષષ્ઠી વિભક્તિ, પણ આપણે વાપરી કઈ? તૃતીય વિભક્તિ. ષષ્ઠી વિભક્તિ થાય ચંદ્રસ્ય થાય. પણ કેમ? આપણે આ શબ્દના કારણે અહીંયા વિભક્તિમાં ફેરફાર કર્યો છે એટલા માટે આને ઉપપદ વિભક્તિ કહેવાય છે. કારણ કે આ એક ઉપ જે છે નજીકનો શબ્દ છે એના લીધે. બરાબર મિત્રો? સમજાઈ ગયો? સમના સ્થાનમાં સાદૃશ્ય હોય તો પણ એ જ થાય, તુલ્યમ હોય તો પણ એ જ થાય, અને સમાનમ હોય તો પણ એ જ થાય. એટલે કે મીન્સ કે એનો બધાનો અર્થ એક જ થાય છે. હવે આપણે ત્રીજું ઉદાહરણ લઈએ. નીચે આપેલું છે વિના. હવે મિત્રો પહેલા મેં તમને કીધું કે દ્વિતીય વિભક્તિમાં પણ વિના આવે છે, તૃતીય વિભક્તિમાં પણ વિના આવે છે અને પંચમી વિભક્તિમાં પણ વિના આવે છે. એટલે મીન્સ કે વિના શબ્દ જ્યાં હોય ત્યાં તમે તૃતીય વિભક્તિ પણ વાપરી શકો,
દ્વિતીય પણ વાપરી શકો અને પંચમી પણ વાપરી શકો. ઉદાહરણ લઈએ આપણે કૃષ્ણ રાધા લઈએ. રાધા કૃષ્ણેન વિના ન નૃત્યતિ. બરાબર છે. રાધા કૃષ્ણેન વિના ન નૃત્યતિ. તો અહીંયા આપણે વાત કરી રાધા કૃષ્ણની વગર નાચતી નથી. તો પાછું નહીં આવ્યું તો નો ની ના ષષ્ઠી વિભક્તિ થાય, પણ છતાં આપણે વાપરી રહ્યા છે તૃતીય વિભક્તિ. કૃષ્ણની ષષ્ઠી વિભક્તિ શું થાય? કૃષ્ણસ્ય થાય. બરાબર મિત્રો. તો અહીંયા આપણે ફરી પાછું તૃતીય વિભક્તિ મૂકી. કેમ કે આ વિના શબ્દના કારણે. બરાબર છે. અહીંયા કૃષ્ણમ પણ કરી શકો, કૃષ્ણમ પણ થાય અને કૃષ્ણે કૃષ્ણા પણ થાય. જ્યાં વિના શબ્દ વપરાય છે ત્યાં કૃષ્ણ અને કૃષ્ણા અને કૃષ્ણેન ત્રણે તમે નીચે આપેલા ઓપ્શનમાંથી નિયુક્ત કરી શકો છો. બરાબર મિત્રો. હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ. તૃતીય વિભક્તિનું છેલ્લું ઉદાહરણ. તો અહીંયા આપેલું છે અલમ. અલમનો અર્થ થાય છે મિત્રો બસ બહુ થઈ ગયું. બસ બહુ થઈ ગયું. કેમ? હવે જેમ કે સમજી લો કે સામેવાળો વ્યક્તિ બહુ વધારે અવાજ કરી રહ્યો છે, તો મારે એમ કે ભાઈ હવે અવાજ કરવાનો રહેવા દો, કોલાહલ ના કરશો. તો હું એમ કહીશ કોલાહલેન અલમ, કે બસ હવે બહુ થઈ ગયું, વધારે અવાજ ના કરશો. કોઈને અટકાવવા માટે ત્યાં નિષેધ વાંચે છે. બરાબર. તો અહીંયા અર્થ એક છે જેમ કે હું આપણે કોઈ જમવા બેઠા હોય, આપણે એમ કે બસ હવે બહુ થઈ ગયું, હવે ધરાઈ ગયા, તો અલમ ભોજનેન, હવે જમવાનું રહેવા દો. બરાબર છે. તો અહીંયા હું એ જ વાક્ય લખીશ કે અલમ ભોજનેન. બસ કે બસ હવે ભોજન આપવાનું રહેવા દો, હું ભોજન જમી લીધું છું. બરાબર. એવી રીતે વાતચીત કરતા હોય અલમ વાર્તાલ આપે, હવે વાતચીત કરવાની રહેવા. તો મિત્રો અહીંયા તૃતીય વિભક્તિ છે. આવા આ શબ્દો તમને જ્યાં દેખાય છે ત્યાં આપણે તૃતીય વિભક્તિનો ઉપયોગ કરવાનો છે. ખાલી જગ્યાની પહેલા અથવા ખાલી જગ્યાની પછી હોય તો. જોયું તમે અહીંયા ખાલી જગ્યા ક્યાં આપેલી છે તમને કીધું કે જે વિભક્તિની આપણે વિભક્તિ કરવાની છે ઉપપદ વિભક્તિ, અહીંયા બધી ખાલી જગ્યા આપેલી હશે તમને. હા, એ આપણે જ્યારે પ્રેક્ટિસ કરીશું ત્યારે આપણે સમજી લઈશું. હવે આપણે ચતુર્થી વિભક્તિ તરફ જઈએ. તૃતીય વિભક્તિમાં તમને ખ્યાલ આવી ગયો છે, ના ખ્યાલ આવે તો આપણે ફરી જાણી લઈશું. બરાબર મિત્રો. હવે ચતુર્થી વિભક્તિમાં પહેલું છે દા યચ્છ. કોઈને કોઈ વસ્તુ આપવાની છે, પણ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જે આપી રહ્યો છે એની કોઈ વિભક્તિમાં ફેરફાર કરવાની નથી, એ તો કરતા જ રહે છે. જેને આપવાની છે એની આપણે ચતુર્થી વિભક્તિનો ઉપયોગ કરવાનો છે. જેમ કે અહીંયા હું લખું છું રાજા ભિક્ષુકાય દાનમ દદાતિ અથવા યચ્છતિ, બંને આવી શકે. દદાતિ અથવા યચ્છતિ બંને આવી શકે, બંનેનો અર્થ એક જ થાય છે. તો હવે આ બધા ક્રિયાપદો છે. મોસ્ટ ઓફ એ બધા આપેલા ક્રિયાપદો છે. બરાબર. તો રાજા ભિક્ષુકને દાન આપે છે. હવે મિત્રો ભિક્ષુકને આવે તો ને એ દ્વિતીય વિભક્તિનો પ્રત્યય છે, કારક વિભક્તિના આધારે. પણ આપણે અહીંયા વિભક્તિ વાપરી છે ચતુર્થી. કેમ? કારણ કે અહીંયા આપણે દદાતી ક્રિયાપદ વાપર્યું છે એટલા માટે. દદાતી અને યચ્છતિ દાનાર્થે ચતુર્થી એવું કહેવામાં આવે છે. બરાબર. જેમ કે ફરી અહીંયા લખું રામઃ લક્ષ્મણાય બાણમ દદાતિ. રામ લક્ષ્મણને બાણ આપે છે. બરાબર મિત્રો. તો આવી રીતે કોણ આ કરતા છે, જે આપી રહ્યો છે એ કરતા છે, અને આ કર્મ છે જેને આપી રહ્યો છે. બરાબર મિત્રો. સંપ્રદાન છે એટલા માટે એને આપણે અહીંયા મૂક્યું. આપણે નહીં ચતુર્થી વિભક્તિ કરી. કેમ કરી? કારણ કે દાનાર્થે ચતુર્થી ત્યાં જે ક્રિયાપદ છે દદાતી વપરાય છે એટલા માટે. હવે છે ક્રુદ્ધ અને કુપ. ક્રુદ્ધ અને કુપ એટલે ક્રોધે ભરાવું. કોઈ વ્યક્તિ કોઈની ઉપર ક્રોધે ભરાય છે એની આપણે ચતુર્થી વિભક્તિ કરવાની. બરાબર. હવે મિત્રો સમજી લો, ફરી અહીંયા એક ધ્યાન રાખવાનું છે. કોણ ક્રોધે ભરાય છે એની આપણે ચતુર્થી વિભક્તિ નથી કરવાની. જેની ઉપર ક્રોધે ભરાય છે એની આપણે ચતુર્થી વિભક્તિ કરવાની છે. દાખલા તરીકે ફરી રાજા સેવકાય
કુપ્યતિ. બરાબર છે. રાજા સેવકની ઉપર ક્રોધે ભરાય છે, તો રાજા સેવકાય કુપ્યતિ. હવે રાજાની તો આપણે કોઈ ભક્તિને રાજા તો કરતા જ છે, સેવકની ઉપર એટલે સેવક માટે એમ તો થાય, પણ આપણે અહીંયા કુપ્યતિ આવ્યું છે ક્રિયાપદ, એટલા માટે આપણે અહીંયા ક્રુદ્ધતિ પણ આવે, કુપ્યતિ અથવા ક્રુદ્ધતિ બંને આવી શકે. તો આપણે અહીંયા એની ચતુર્થી ભક્તિ કરી શકીએ કે આ કુપ્યતિ આવ્યું છે એટલા માટે. બરાબર મિત્રો. હવે એ જ રુચ, રુચ ધાતુ રુચનો અર્થ થાય છે ગમવું. ગમવું, મને ગમે છે, તો મહ્યમ રોચતે. હા, ભલે ને આવ્યું, જેમ કે અહીંયા લખું છું કૃષ્ણને, કૃષ્ણાય રાધા રોચતે. કૃષ્ણને રાધા ગમે છે, તો ને આવે છે તો દ્વિતીય ભક્તિ થવી જોઈએ, પણ છતાં આપણે અહીંયા ચતુર્થી ભક્તિ થઈ છે. આનો બેઠો અર્થ કરીએ તો શું થાય? કૃષ્ણ માટે રાધા ગમે છે, પણ એનો કોઈ અર્થ નીકળે નહીં, પણ છતાં આપણે એનો અર્થ શું લેવાનો છે? કૃષ્ણને જ લેવાનો છે. બરાબર? કેમ કે અહીંયા રોચતે ધાતુ આવ્યું છે એટલા માટે. બરાબર મિત્રો? તો કૃષ્ણને રાધા ગમે છે, રામને સીતા ગમે છે. આવી રીતે જેને ગમતું હોય, કોણ ગમે છે એની આપણે કોઈ ભક્તિમાં ફેરફાર કરવાનો નથી, જેને ગમે છે એની આપણે ભક્તિમાં ફેરફાર કરવાનો છે. સમજાય કે મિત્રો? હવે આગળનો શબ્દ છે સ્પૃહ. સ્પૃહનો અર્થ થાય છે ઝંખના કરવી. બરાબર છે? ઝંખના કરવી. બરાબર છે? તો અહીંયા જેમ ઝંખના કરવી એનો ખ્યાલ રાખો. બરાબર છે? કોઈના વિશે વધારે ચિંતા કરે. તો માતા બાલકાય સ્પૃહ્યતિ. માતા બાલકાય સ્પૃહ્યતિ. માતા બાળકની ઝંખના કરે છે, એની ચિંતા કરે. બરાબર છે? તો અહીંયા પણ આપણે બાળકાય કર્યું, જેમ બાલકની એમ થાય છે. બરાબર? નો ની નું ના ષષ્ઠી ભક્તિ આવી, પણ આયું કોઈ ચતુર્થી ભક્તિ. પછી કથ કહેવું. બરાબર છે? તો કહેવું એટલે કોઈ વ્યક્તિ કોઈ બીજાને કહી રહ્યો છે, તો અહીંયા આપણે ચતુર્થી ભક્તિ કરવાની. જેમ કે શક્તિકુમાર કન્યાयै કથયતિ. કન્યાयै એટલે અહીંયા ચતુર્થી ભક્તિ છે. એમ તો જોવા જઈએ શક્તિકુમાર કન્યાને કહે છે, તો ને આ એટલે કન્યામ થવું જોઈએ, લતા શબ્દની જેમ ચાલે છે એટલા માટે. પણ આપણે કન્યાयै કર્યું કેમ કે અહીંયા કથ ધાતુ આવ્યો છે એટલા માટે. બરાબર મિત્રો? તો અહીંયા સ્પૃહ આવ્યો છે, અહીંયા કથ ધાતુ આવ્યો છે એટલા માટે આપણે વિભક્તિમાં ફેરફાર કર્યો. નિવેદન કરવું, કોઈને નિવેદન કરવું. બરાબર છે? જેમ કે કન્યા ધાત્રીમ નિવેદયતિ. બરાબર છે? અથવા ધાત્રી નિવેદયતિ એવું પણ થાય છે. તો નિવેદનની અંદર આવે છે કન્યા ધાત્રી એટલે દાસીને. બરાબર? ધાત્રી એટલે દાસી. નિવેદયતિ. કન્યા દાસીને નિવેદન કરે છે કે જાઓ અને જે પુત્રા છે એ વેચી આવો. બરાબર છે? તો અહીંયા દાસી ને આવ્યો છે ફરી પાછું, પણ છતાં આપણે ચતુર્થી ભક્તિનો ઉપયોગ કર્યો છે. નિવેદયતિ ધાતુ આવ્યો છે એટલા માટે. હવે આવશે નમઃ, નમસ્કાર. હવે મિત્રો સમજી લો કે નમામિ ધાતુની રીતે તમે વાપરો છો તો ત્યાં તમારે દ્વિતીય ભક્તિનો ઉપયોગ કરવાનો. જેમ કે અહમ ગણેશમ નમામિ, અહમ શિવમ નમામિ. પણ ખાલી એવું કેવું હોય કે શિવને નમસ્કાર કોણ કરે છે એવો ઉલ્લેખ નથી, બધા જ કરે છે. બરાબર? શિવને નમસ્કાર, વિષ્ણુને નમસ્કાર, ગણેશને નમસ્કાર. તો ત્યાં આપણે ચતુર્થી ભક્તિનો ઉપયોગ કરવો પડે. તમે એક સાંભળ્યું છે ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય શિવને નમસ્કાર છે. કોણ કરે છે એ કોઈ ઉલ્લેખ નથી, એટલા માટે ત્યાં આપણે શિવાય એ ચતુર્થી ભક્તિ છે. બરાબર? તો ઉદાહરણ લખીએ આપણે અહીંયા ગણેશાય નમઃ. તમે એવું ઘણી જગ્યાએ જોયું હશે. બરાબર? ગણેશને નમસ્કાર, ગણેશ માટે નમસ્કાર એવું થાય. બરાબર છે?
પછી સ્વસ્તિ એટલે કલ્યાણ થાય છે, બરાબર છે? જેમ કે પ્રજાયૈ સ્વસ્તિ, પ્રજા શબ્દ રસાની જેમ ચાલશે, બરાબર? પ્રજા માટે કલ્યાણ કરે, પ્રજાનું જે છે કલ્યાણ, બરાબર છે? અને છેલ્લે છે સ્વાહા. તમે એવું સાંભળ્યું, ઇન્દ્રાય સ્વાહા, શિવાય સ્વાહા, ગુરવે સ્વાહા. તો ત્યાં પણ આપણે ચતુર્થી વિભક્તિનો ઉપયોગ કરવાનો છે. તો ઇન્દ્રાય સ્વાહા, બરાબર મિત્રો? તો આવા શબ્દો જ્યાં આવે છે ત્યાં આપણે ચતુર્થી વિભક્તિનો ઉપયોગ કરવાનો છે, આવા ક્રિયાપદો જ્યાં આવે છે ત્યાં. અને આ જે ક્રિયાપદોના શબ્દો આવે છે ત્યાં આપણે તૃતીય વિભક્તિનો ઉપયોગ કરવાનો છે. હવે તમારું કાર્ય શું છે? તો તમારે તમારા નોટબુકમાંથી આવા શબ્દો શોધી અને એના ઉદાહરણો તમારે શોધવાના, બરાબર? જેટલા પાઠ આપણે ચાલે છે તેની અંદરથી આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં પાંચમી, પંચમી, ષષ્ઠી અને સપ્તમી ત્રણ વિભક્તિ જે છે એ આપણે ચલાવશું. અસ્તુ, ધન્યવાદ.